નમસ્કાર. આપણી આસપાસ જે પણ ઇલેક્ટ્રોનિક્સ છે, સ્માર્ટફોન, કમ્પ્યુટર, ટીવી, એની પાછળનું વિજ્ઞાન શું છે, એ ક્યારે વિચાર્યું છે? આ બધું કામ કરે છે સેમિકન્ડક્ટર્સના કારણે. તો ચાલો, આજે આખી સફરને સમજીએ. જૂના જમાનાની વિશાળ વેક્યુમ ટ્યુબથી લઈને આજના નાનકડા ચિપસેટ સુધીની આ ક્રાંતિ કેવી રીતે થઈ, એની વાત કરીએ. તો આજે આપણી ચર્ચાનો માર્ગ કંઈક આ રીતે રહેશે. આપણે શરૂઆત કરીશું જૂની ટેકનોલોજી એટલે કે વાલ્વથી. પછી સેમિકન્ડક્ટર શું છે એ સમજીશું. ત્યાર પછી વાહકતાના સ્પેક્ટ્રમ પર એક નજર કરીશું. અને સૌથી અગત્યનું, આ બધું જે ભૌતિકશાસ્ત્રના નિયમ પર કામ કરે છે તે એનર્જી બેન્ડને સમજીશું. અને અંતે આ બેન્ડ થિયરીના આધારે અલગ અલગ પદાર્થો કેમ અલગ રીતે વર્તે છે તે જાણીશું. ચાલો થોડા સમય પાછળ જઈએ. એ જમાનામાં જ્યારે આજના જેવા પાતળા લેપટોપ્સ કે સ્માર્ટફોન ન હતા, ત્યારે ઇલેક્ટ્રોનિક્સની દુનિયા ખૂબ અલગ દેખાતી હતી. કલ્પના કરો કે એક કમ્પ્યુટર એટલું મોટું હતું કે એના માટે આખો રૂમ જોઈતો હતો. અને આ બધું ચાલતું હતું વેક્યુમ ટ્યુબ નામના મોટા મોટા કાચના બલ્બ જેવા ઉપકરણોથી. જરા અહીં નજર કરો. આ તફાવત જ બધું કહી દે છે. એક તરફ છે વેક્યુમ ટ્યુબ, મોટા, ભારી, વીજળી પણ બહુ વાપરે, અને એને ચલાવવા માટે લગભગ 100 વોલ્ટ જેટલો હાઈ વોલ્ટેજ જોઈતો. એનું આયુષ્ય પણ ટૂંકું અને ભરોસો પણ ઓછો. અને એની સામે બીજી તરફ છે સેમિકન્ડક્ટર ઉપકરણો. સાવ નાના, પાવરનો વપરાશ નહિવત, ઓછા વોલ્ટેજ પર ચાલે અને ચાલે પણ લાંબો સમય. એટલે જ આ કોઈ નાનો મોટો સુધારો નહોતો, આ તો સીધી એક ક્રાંતિ હતી. તો આખી ગેમ ચેન્જ ક્યાં થઈ? વૈજ્ઞાનિકોને સમજાયું કે ઇલેક્ટ્રોનને કાચની ટ્યુબમાં આમતેમ દોડાવવાને બદલે જો એને કોઈ નક્કર ઘન પદાર્થની અંદર જ કંટ્રોલ કરી શકાય તો બસ આ જ એક વિચાર સોલિડ સ્ટેટ ફિઝિક્સનો પાયો બન્યો અને એણે આખી દુનિયા બદલી નાખી. તો આ જાદુઈ ઘન પદાર્થ ક્યાં હતા જેણે આખી ક્રાંતિ લાવી દીધી? એ જ છે આપણા આજના હીરો સેમિકન્ડક્ટર્સ. ચલો હવે એમને બરાબર ઓળખીએ. તો આ સેમિકન્ડક્ટર છે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, અમુક પદાર્થો એવા હોય છે જેમાંથી વીજળી સડસડાટ પસાર થાય, જેમ કે તાંબુ. એને આપણે કહીએ વાહક અથવા કંડક્ટર. અને અમુક પદાર્થો વીજળીને બિલકુલ પસાર ન થવા દે, જેમ કે રબર કે કાચ. એને કહીએ અવાહક અથવા ઇન્સ્યુલેટર. સેમિકન્ડક્ટર આ બંનેની બરાબર વચ્ચે આવે છે, એટલે કે એ થોડા વાહક પણ છે અને થોડા અવાહક પણ. અને આ જ એમની સુપરપાવર છે. આમ તો સેમિકન્ડક્ટરના ઘણા પ્રકારો છે. તાત્વિક એટલે કે એલિમેન્ટલ, જેમ કે સિલિકોન અને જર્મેનિયમ. પછી ગેલિયમ આર્સેનાઇડ જેવા સંયોજનો પણ હોય છે. પણ આપણી સમજ માટે આજે આપણે સૌથી મહત્વના અને સૌથી વધુ વપરાતા સિલિકોન અને જર્મેનિયમ પર જ ધ્યાન આપીશું. આપણા ફોન અને કમ્પ્યુટરમાં જે ચિપ છે ને, એ મોટાભાગે સિલિકોનથી જ બનેલી હોય છે. સેમિકન્ડક્ટર કેટલા ખાસ છે એ સમજવા માટે ચાલો આપણે આંકડા જોઈએ. વીજળી રોકવાની શક્તિમાં અલગ અલગ પદાર્થોમાં ખરેખર જમીન આસમાનનો ફરક હોય છે. અહીં જે આંકડા છે એ અવરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટીના છે. મતલબ વીજળીના પ્રવાહને રોકવાની તાકાત. જુઓ, ધાતુઓ માટે આ આંકડો કેટલો નાનો છે, 10⁻² થી 10⁻8, લગભગ શૂન્યની નજીક. અને હવે અવાહકો માટે જુઓ, 10⁻11 થી 10⁻19. કેટલો મોટો તફાવત છે! અને આપણા સેમિકન્ડક્ટર એ આ વિશાળ રેન્જમાં બરાબર વચ્ચે ક્યાંક આવે છે. તો એક છેડે છે ધાતુઓ. એમના માટે તો જાણે કોઈ રોકટોક જ નથી. વીજળી માટે એકદમ ખુલ્લો રસ્તો, સુપર હાઈવે જેવો. અને બીજા છેડે છે અવાહકો. એ જાણે કે એક મજબૂત દિવાલ છે. ઇલેક્ટ્રોન એને સહેલાઈથી પાર જ ન કરી શકે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આવું કેમ? પરમાણુના સ્તરે એવું તો શું અલગ છે આ બધામાં કે કોઈ વીજળીને જવા દે છે અને કોઈ બિલકુલ નહીં? ચાલો આ રહસ્યને સમજીએ. આ સવાલનો જવાબ આપણને એનર્જી બેન્ડ થિયરીમાંથી મળશે. હા, હવે આપણે થોડું ઊંડાણપૂર્વકનું ભૌતિકશાસ્ત્ર જોઈશું, પણ ચિંતા ન કરતા, એ સમજવામાં ખૂબ જ રસપ્રદ છે. કલ્પના કરો કે એક પરમાણુ એકલો છે, તો એના ઇલેક્ટ્રોન માટે નક્કી કરેલા ઊર્જાના લેવલ હોય છે. પણ જ્યારે એ ઘન પદાર્થમાં બીજા કરોડો પરમાણુઓ સાથે એકદમ નજીક નજીક ગોઠવાય છે, ત્યારે આ બધાના ઊર્જા સ્તરો એકબીજામાં ભળી જાય છે અને એનાથી ઊર્જાના મોટા મોટા પટ્ટાઓ બને છે, જેને આપણે એનર્જી બેન્ડ કહીએ છીએ. આમાંનો પહેલો અને સૌથી અગત્યનો બેન્ડ છે વેલેન્સ બેન્ડ.
આને આપણે ઇલેક્ટ્રોનનું ઘર કહી શકીએ. સામાન્ય રીતે બધા ઇલેક્ટ્રોન અહીં જ પોતાની જગ્યાએ સ્થિર અવસ્થામાં રહેતા હોય છે. વેલેન્સ બેન્ડની બરાબર ઉપર હોય છે કન્ડક્શન બેન્ડ. આ છે ઇલેક્ટ્રોન માટેનો હાઇવે. જો કોઈ ઇલેક્ટ્રોન પોતાના ઘરમાંથી કૂદીને આ હાઇવે પર પહોંચી જાય તો બસ એ આખા પદાર્થમાં મુક્તપણે ફરી શકે છે અને વીજળીનો પ્રવાહ બનાવી શકે છે. અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. આ ઘર એટલે કે વેલેન્સ બેન્ડ અને હાઇવે એટલે કે કન્ડક્શન બેન્ડ એ બંને વચ્ચેની ખાલી જગ્યા. આને કહેવાય એનર્જી ગેપ. કોઈ પદાર્થ વાહક, અવાહક કે અર્ધવાહક હશે એનો આખો આધાર આ એનર્જી ગેપ કેટલો મોટો કે નાનો છે એના પર જ રહેલો છે. તો ચાલો હવે આ બેન્ડ થિયરીનો ઉપયોગ કરીને આપણે પહેલા પૂછેલા સવાલનો જવાબ મેળવીએ કે ધાતુ, અવાહક અને સેમિકન્ડક્ટરમાં આટલો બધો ફરક કેમ છે? સૌથી પહેલા વાત કરીએ ધાતુઓની, જે વીજળીના શ્રેષ્ઠ વાહક છે. ધાતુઓના કિસ્સામાં શું થાય છે ખબર છે? એમનું ઘર એટલે કે વેલેન્સ બેન્ડ અને હાઇવે એટલે કે કન્ડક્શન બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય છે, ઓવરલેપ થયેલા હોય છે. મતલબ કે વચ્ચે કોઈ ગેપ જ નથી. એનર્જી ગેપ લગભગ શૂન્ય છે. એટલે ઇલેક્ટ્રોનને ક્યાંય કૂદવાની જરૂર જ નથી. એ તો પહેલેથી જ હાઇવે પર છે. બસ થોડીક પણ એનર્જી મળે એટલે તરત જ દોડવા માંડે. એટલે જ ધાતુઓ આટલી સારી વાહક છે. હવે જોઈએ એનાથી બિલકુલ ઊંધો કિસ્સો, એટલે કે અવાહકોનો. અવાહકોમાં આ એનર્જી ગેપ એટલે કે ઘર અને હાઇવે વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય છે, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ વધારે. આટલી મોટી છલાંગ લગાવવા માટે ઇલેક્ટ્રોનને બહુ જ વધારે શક્તિ જોઈએ, જે સામાન્ય તાપમાને મળવી લગભગ અશક્ય છે. પરિણામે ઇલેક્ટ્રોન પોતાના ઘરમાં જ પૂરાઈને રહે છે અને વીજળીનું વહન થતું નથી. અને હવે ફાઇનલી આપણા સ્ટાર ઓફ ધ શો, સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટરમાં આ ગેપ એકદમ પરફેક્ટ હોય છે. ન તો ધાતુઓ જેવો શૂન્ય, ન તો અવાહકો જેવો બહુ મોટો. એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો હોય છે. આનો ફાયદો એ છે કે જો એને થોડીક એનર્જી આપવામાં આવે, જેમ કે ઓરડાના તાપમાને જે ગરમી હોય છે, તો પણ અમુક ઇલેક્ટ્રોન આ નાનકડો ગેપ કૂદીને કન્ડક્શન બેન્ડમાં એટલે કે હાઇવે પર પહોંચી જાય છે. અને બસ આ જ ગુણધર્મ સેમિકન્ડક્ટરને જાદુઈ બનાવે છે, કારણ કે આપણે એની વાહકતાને કંટ્રોલ કરી શકીએ છીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.